મિત્રો, શું તમે જાણો છો કે આપણા રસોડામાં રહેલી એવી વસ્તુ જે આપણા સ્વાસ્થ્ય માટે કેટલી બધી ફાયદાકારક હોય છે? આ બીજ દેખાવે તો એકદમ નાના, પણ એના ફાયદા એટલા જ અનેક હોય છે. ને આપણે બધા સવારે ઉઠીને પાણી પીવાની ટેવ તો હોય જ છે, પણ જો એક ગ્લાસ પાણીમાં ખાલી એક ચમચી બીજ એડ કરીને પીવામાં આવે ને તો આપણને કેટલા બધા ફાયદા મળી રહે છે. એ છે ધાણાના બીજ. ધાણાના બીજ દેખાવે તો નાના, પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે, માટે તેને આયુર્વેદમાં પણ અનોખું મહત્વ આપવામાં આવ્યું છે. અને અત્યારે દરેકના ઘરમાં આ ધાણાના બીજ રહેલા જ હોય છે. ખાલી આપણે એને ધાણાનું પાણી કઈ રીતે બનાવવું અને એનું કઈ રીતે પીવું કે જેનાથી એના ફાયદા આપણને મળી રહે, એ બધા વિશે આજે હું ડિટેલમાં વાત કરીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. વિડીયો લાસ્ટ સુધી જરૂર જોજો, કારણ કે લાસ્ટમાં હું એ બતાવીશ કે પાણી કઈ રીતે પીવું જોઈએ કે જેનાથી એના સૌથી વધારે ફાયદા મળે, અને કેવી કન્ડિશનમાં ના પીવું જોઈએ, કે સાવધાની રાખવી જોઈએ, એ જાણવું પણ તમારા માટે ખૂબ જ જરૂરી હોય છે. તો આપણે વાત કરીએ ધાણાના બીજની. જો તમને સવારે ઉઠીને પેટ ભારે ભારે લાગતું હોય છે, શરીર ભારે ભારે લાગે છે, આંખોની નીચે પફીનેસ લાગે છે, ચહેરો ફૂલી ગયો છે, એવું બધું લાગતું હોય છે, માસિક વખતેની અનિયમિતતા હોય કે માસિક વખતે અસહ્ય દુખાવો થતો હોય, જો આ બધા પ્રશ્નનો જવાબ તમારા માટે હા છે, તો આના માટે તમારે સુકાના ધાણાના બીજ લેવા ખૂબ જ જરૂરી છે. કારણ કે તમને બધાને એવું લાગે કે આ બધી તકલીફ અલગ અલગ છે. આ બધી તકલીફ અલગ નથી. આ બધી તકલીફનું કારણ એક જ છે કે શરીરમાં રહેલી જે ગંદકી છે, જે ટોક્સિન છે, બરાબર સાફ નથી થતું, જેના લીધે આપણને આ બધી તકલીફો થતી હોય છે. આના માટે આપણે બોડી ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી હોય છે, અને એના માટે સૌથી મેઇન છે સૂકા ધાણાના બીજ. કે સૂકા ધાણામાં એક લિનાલોલ નામનું કમ્પાઉન્ડ રહેલું હોય છે, જે આપણા બોડીને અંદરથી ડિટોક્સ કરે છે, જે ટોક્સિન છે, જે કચરો છે, બધો બહાર કાઢવામાં મદદ કરે છે. શરીરમાં જે ઇન્ફ્લામેશન હોય, સોજો હોય, એને દૂર કરવાનું કામ કરે છે. અને આની સિવાય આપણા શરીરમાં જે ફ્રી રેડિકલ સેલ હોય, જે આપણા માટે બહુ જ નુકસાનકારક હોય, એને પણ ઓછા કરવામાં મદદ કરે છે, જેનાથી શરીર અંદરથી આપણું તંદુરસ્ત રહે અને બહાર આપણે કોઈ પણ સિમ્ટમ ના આવે. તો આના માટે તમારે ધાણાનું પાણી પીવું જરૂરી હોય છે. આને બનાવવા હાર્ડલી 5 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. જે બનાવીને તમે ડેઈલી પીશો તો તમને એના ફાયદા પણ એટલા જ થશે. તો વાત કરીએ ફાયદાની, કે ધાણાનું પાણી પીવાથી આપણને કયા કયા ફાયદા થાય છે. તો સૌથી પહેલો ફાયદો મળી રહે છે ગટ ડિટોક્સ માટે. ધાણાનું પાણી પીવાથી આપણે આપણી પાચન શક્તિને સ્ટ્રોંગ બનાવી શકીએ. સાથે જે પાચન ક્રિયા વખતે જે કચરો આવે છે, જે આંતરડામાં કચરો ફસાઈ જાય, એને પણ આપણે સાફ કરી શકીએ છીએ. અને ગટ ડિટોક્સ મતલબ એવું નહીં કે ખાલી કોન્સ્ટિપેશન ને સારું કરવું. ધાણાનું પાણી કોન્સ્ટિપેશન સિવાય પણ જે ગેસ છે, જે એસિડિટી છે, જે બ્લોટિંગ છે, પેટનું જે ભારેપણું છે, એને પણ દૂર કરતી હોય છે. માટે ધાણાનું પાણી આપણી પાચન શક્તિને પણ એટલું સ્ટ્રોંગ બનાવતી હોય છે. માટે જે લોકોની પાચન શક્તિ કમજોર હોય, વારંવાર પેટને લઈને કોઈ પણ તકલીફો આવતી હોય, એ લોકોએ ધાણાનું પાણી જરૂરથી પીવું જોઈએ. તો નેક્સ્ટ બીજો મોટો ફાયદો ધાણાનું પાણી પીવાથી મળી રહે છે બ્લડ સુગર કંટ્રોલ. અત્યારે ડાયાબિટીસના કેસ વધતા ને વધતા જાય છે, અને આપણું ઇન્ડિયા તો કેપિટલ બનતું જાય છે ડાયાબિટીસના કેસમાં. ત્યારે તમે ધાણાના પાણીનો ઉપયોગ કરી શકો, કારણ કે ધાણાના પાણીમાં અમુક એવા કમ્પાઉન્ડ રહેલા હોય છે, જે આપણા પેન્ક્રિયાસ એટલે સ્વાદુપિંડને મેસેજ આપે કે ઇન્સ્યુલિન કેટલું જોઈએ છે તેટલું ઇન્સ્યુલિન બનાવે, ને એટલું ઇન્સ્યુલિન બને જેટલું વપરાય છે. તો આપણા શરીરમાં ઇન્સ્યુલિન વધતું નથી, અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ ઇમ્પ્રુવ થાય છે, જેનાથી આપણું બ્લડ સુગર લેવલ હોય ને એ કંટ્રોલમાં રહે છે. અને આની સિવાય જે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છે, એટલે જેને ડાયાબિટીસ આવવાની શરૂઆત છે, કે ડાયાબિટીસ શરૂઆતના સ્ટેજમાં છે, એ લોકો ધાણાનું પાણી પીને ડાયાબિટીસને પણ કંટ્રોલ કરી શકે છે. અને ધાણાનું પાણી જરૂરથી પીવું જોઈએ જે લોકોને ડાયાબિટીસ છે. તો નેક્સ્ટ આગળ વધીએ, અને ત્રીજો મોટો ફાયદો ધાણાના પાણીથી મળી રહે છે હોર્મોનલ બેલેન્સ. સ્ત્રીઓના હેલ્થની વાત આવે ત્યારે એ લોકોની હેલ્થ હોર્મોન રિલેટેડ પણ હોય છે. મતલબ જો સ્ત્રીઓની હેલ્થ સારી હોય તો એના હોર્મોન પણ બેલેન્સમાં હોય છે. જો હોર્મોન ઇમ્બેલેન્સ હોય તો એ લોકોને કેટલી બધી તકલીફો થતી હોય છે. ખાસ કરીને પીસીઓડી, પીસીઓએસ, માસિક વખતે અસહ્ય દુખાવો કે માસિકની અનિયમિતતા, આ બધી તકલીફ હોર્મોનલ ઇમ્બેલેન્સના રિલેટેડ થતી હોય છે. માટે જો ધાણાનું પાણી પીવામાં આવે તો આ હોર્મોનને બેલેન્સ કરવામાં મદદ કરે છે, કે જેનાથી આપણા બધા શરીરની સિસ્ટમ બરાબર કામ કરે, આપણે જે માસિકની અનિયમિતતા છે એ દૂર થાય, માસિક વખતેનો દુખાવો પણ ઓછો થાય છે. માટે ખાસ કરીને જે લોકોને માસિક રિલેટેડ તકલીફ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ છે,
એ સ્ત્રીઓએ ધાણાનું પાણી અચૂકપણે પીવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ ને ચોથો મોટો ફાયદો ધાણાના પાણી પીવાથી મળી રહે છે એ છે લીવર ડિટોક્સ. જ્યારે આપણે આપણા શરીરની ડિટોક્સ સિસ્ટમની વાત કરતા હોય ત્યારે લીવર એ મેઇન ભાગ ભજવે છે, કારણ કે લીવર છે જે આપણા શરીરમાં જે પણ ટોક્સિન છે, જે પણ કચરો છે એને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને શરીરની બહાર ફેંકવાનું કામ કરતું હોય છે. પણ ક્યારેક એવું પણ આવે કે લીવર થાકી જાય છે, એનું કામ બરાબર નથી કરી શકતું, ત્યારે જ આપણે ધાણાનું પાણી પીવું જોઈએ. કારણ કે ધાણાના પાણીમાં અમુક એવા કમ્પાઉન્ડ છે જે લીવરના જે ડિટોક્સની જે સિસ્ટમ છે ને એને હેલ્પફુલ કરે, એ કામને મેનેજ કરવામાં મદદ કરે છે અને લીવરને પણ ડિટોક્સ કરે છે કે જેનાથી લીવર વધારે એની કાર્યક્ષમતા આપી શકે અને આપણા શરીરનું બોડી ડિટોક્સ કરી શકે. કારણ કે લીવર એ આપણા શરીરનું મેઇન અંગ છે અને આખી બોડી સિસ્ટમ લીવર ઉપર નિર્ભર રહેતી હોય છે. માટે લીવરને ક્લીન કરવું, લીવરની હેલ્થ રાખવી આપણા માટે ખૂબ જ મહત્વની હોતી હોય છે. માટે ધાણાનું પાણી બોડી ડિટોક્સ માટે અને લીવર ડિટોક્સ માટે તો જરૂરથી પીવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ ને પાંચમો મોટો ફાયદો ધાણાના પાણી પીવાથી મળી રહે છે કોફીનેસ હોય આપણા શરીર પર એ દૂર થાય છે. આપણા શરીરમાં સવારે ઉઠો ત્યારે તમને શરીરમાં સોજો હોય એવું લાગે છે, આંખની નીચે સોજો હોય એવું લાગે છે, ચહેરો ભારે ભારે લાગતો હોય છે, આ બધા સાઇન વોટર રિટેન્શન ના હોય છે. મતલબ કે આપણા શરીરમાં જે એક્સ્ટ્રા વોટર છે એ બહાર નથી નીકળતું, એ શરીરમાં જ રહે છે, જેને મેડિકલ ભાષામાં વોટર રિટેન્શન કહેતા હોય છે. ને ધાણાનું પાણી જે વોટર રિટેન્શન છે એને દૂર કરે છે, શરીરમાંથી જે એક્સ્ટ્રા વોટર હોય એ બધું બહાર કાઢે છે, જેનાથી પફીનેસ છે, જે સોજો છે, જે ઇન્ફ્લામેશન છે એ બધું ઓછું થાય. આની સાથે વેઇટ લોસ પણ થતું હોય છે, કારણ કે વોટર રિટેન્શન ના લીધે આપણું વજન વધતું હોય છે, જે એક્સ્ટ્રા કચરો છે, વોટર છે, બધું બહાર નથી નીકળતું એના લીધે. માટે આપણે ધાણાનું પાણી પીને આપણા વજનને પણ ઓછું કરી શકીએ છીએ. તો મિત્રો આ છે ધાણાના પાણી પીવાના 5 મોટા ફાયદાઓ. આની સિવાય પણ ધાણાનું પાણી આપણા શરીર માટે બહુ જ સારું છે અને હું કહું કે તમારે પીવું જ જોઈએ કે જેનાથી આપણને કેટલા બધા ફાયદાઓ થાય છે. તો હવે વાત કરીએ કે આ પાણી બનાવવું કઈ રીતે. તો આના માટે શું નથી કરવાનું, ખાલી 5 થી 10 મિનિટનો ટાઈમ લાગવાનો છે. શું કરવાનું, રાતે 1 ચમચી ધાણાના બીજ લેવાના અને 1 ગ્લાસ પાણીમાં પલાળી દેવાના. તમે આખા ધાણાના બીજ પણ લઈ શકો છો કે તમે અધ કચરા પણ ધાણાના બીજ લઈ શકો છો. જ્યારે તે આખી રાત પાણીમાં પલળે એટલે જેના જે ગુણધર્મો છે, એના જે ન્યુટ્રિશન છે પાણીમાં સરખી રીતે ભળી જાય છે. ને સવારે ઉઠીને ખાલી પેટે આ પાણી ગાળી લેવાનું. પછી તમે 1 ચમચી જેટલું થોડું સંચળ મીઠું અને અડધું ફાડું લીંબુનો રસ નીકળીને એને ખાલી પેટે જ પીવાનું હોય છે. ને જે ધાણાના બીજ રહેલા હોય એને પણ જો તમને ભાવતા હોય તો તમે એને ચાવીને ખાઈ શકો છો કે જેનાથી તમને ડબલ આના ફાયદા મળે. આવી રીતે તમારે ડેઈલી 21 દિવસ સુધી પીવાનું છે. પછી 7 દિવસનો ગેપ રાખવાનો છે, ફરી પાછું 21 દિવસ તમારે કન્ટિન્યુ કરવાનું છે. આવી રીતે તમે ખાલી 15 દિવસ જ પીશો ને ત્યાં તમને ફાયદા જણાશે, તમારા શરીરમાં કેટલા બધા ચેન્જ આવતા જાય છે, તમે વધારે એનર્જી મહેસૂસ કરો છો અને તમારી બીજા બધી બોડી સિસ્ટમ પણ રેગ્યુલર થતી હોય છે. માટે ધાણાનું પાણી જરૂરથી પીવું જોઈએ. તો વાત કરીએ સાવધાની કે ધાણાનું પાણી કઈ વ્યક્તિએ ના પીવું જોઈએ. પહેલું કે જે લોકોને ધાણાની એલર્જી છે એ લોકોએ ધાણાનું પાણી નથી પીવાનું. બીજું, જે લોકોને કિડની સિસ્ટમ રિલેટેડ કોઈ પણ તકલીફ છે કે કિડની રિલેટેડ કોઈ પણ દવા લાંબો સમયથી ચાલતી હોય એ લોકો એને ડોક્ટરના કન્સલ્ટન્ટ મુજબ જ પીવું જોઈએ. ત્રીજું, જે લેડી પ્રેગ્નન્ટ છે એ લોકોએ શરૂઆતના 3 મહિનામાં તો આ પાણી બિલકુલ જ અવોઇડ કરવું જોઈએ. અને ચોથું, જે લોકોને ડાયાબિટીસ છે, લાંબા ટાઈમથી હેવી ડોઝ ઉપર ડાયાબિટીસની દવા ઉપર રહેતા હોય એ લોકો એને ડોક્ટરની સલાહ મુજબ જ પીવું જોઈએ. કારણ કે જો ધાણાનું પાણી પીવો તો વધારે સુગર ડાઉન થાય, જેના લીધે તકલીફો થઈ શકતી હોય છે. માટે એ લોકોની ડોક્ટરની સલાહ મુજબ જ ધાણાનું પાણી પીવું જોઈએ. બાકી બધા લોકો નાના મોટા પી શકે છે. ધાણાનું પાણી એક નેચરલ કુદરતી ડ્રિંક છે જે આપણને બહુ જ ફાયદાકારક આપતું હોય છે અને માટે પીવું જોઈએ. તો આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને વિડીયોમાંથી કંઈક તમે નવું શીખાવજો જે આપણે હેલ્થ ઉપર તમે અપ્લાય કરીને તમે આ એન્વાયરમેન્ટમાં આ લાઈફસ્ટાઈલમાં તમે હેલ્ધી રહી શકો. કારણ કે જો હેલ્ધી રહેશો તો જ વધારે ઝડપથી અને વધારે સારી રીતે કામ કરી શકશો. માટે પોતાની હેલ્થ જાળવી ખૂબ જ જરૂરી છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકો પણ ધાણાના પાણીના ફાયદા જાણી શકે અને એનો લાભ ઉઠાવી શકે. અને વિડીયો અંગે કોઈ પણ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. કોણ કોણ ધાણાનું પાણી લઈ રહ્યું છે અને કોણ કોણ આજથી સ્ટાર્ટ કરી રહ્યું છે મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો.
તંદુરસ્ત રહો.